So, welcome everyone. On behalf of Shandar Group, I Darshna Shah welcome you all. આપણે આજના સેશનને ભરપૂર માણવા માટે હું તમારો બહુ સમય નહીં લઉં. ફ્લોર ડાયરેક્ટ શ્વેતાબેનને આપું છું. શ્વેતાબેન આપણે આજના એક્સપર્ટનું ઇન્ટ્રોડક્શન આપશે. શ્વેતાબેન. ઓકે. હેલો ઓલ. I am Shweta Shah from Shandar Group. ફ્રેન્ડ્સ, આજનો આપણો ટોપિક છે મેડિટેશન. તો આજના આ સેશનના એક્સપર્ટનો હું તમને ઇન્ટ્રોડક્શન આપું તો કૃપાબેન શુક્લા, જેઓ રેકી ગ્રાન્ડ માસ્ટર છે, સ્પિરિચ્યુઅલ હીલર, ક્રિસ્ટલ હીલર, એંગલ થેરાપિસ્ટ, ન્યુમરોલોજીસ્ટ, નેચરોપેથી સર્ટિફિકેટ હોલ્ડર છે, તેમજ કરુણા રેકી સ્વિચવર્ડ સુજોગ થેરાપીના નિષ્ણાત છે. આ ઉપરાંત તેઓ બ્રજ મિશ્રી કીર્તન સાથે સંકળાયેલ છે, જેમાં હવેલી સંગીત શીખી રહ્યા છે અને હવેલી સંગીતના પ્રોગ્રામમાં તેઓ એન્કરિંગ પણ કરે છે. હાલ તેઓ સેવ એન્વાયરમેન્ટના મિશનને આગળ લઈ જવા અથાગ પ્રયત્ન કરી રહ્યા છે. તો આવા એન્વાયરમેન્ટ વોરિયર પણ છે તેઓ. તો આવા મલ્ટી ટેલેન્ટ કૃપાબેન શુક્લાનો આપણે સૌ લાભ લઈશું આજે. થેન્ક યુ. થેન્ક યુ શ્વેતાબેન. થેન્ક યુ દર્શનાબેન. થેન્ક યુ શાનદાર ગ્રુપ. સેશન શરૂ કરું પહેલા એક નાનકડી પ્રાર્થના અને પછી મારી વાતની રજૂઆત કરીશ. સર્વેત્ર સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. તો સૌ સુખી રહે, સૌ સ્વસ્થ રહે એવી ભાવના સાથે આ શાનદાર આપણો જે ટોપિક છે મેડિટેશન અને હેપીનેસ, કી ટુ હેપીનેસ, એના પર આપણે વાત ચાલુ કરીએ. પણ એ મેડિટેશનની વાત કરીએ એ પહેલા એક સૌથી અગત્યની વાત કે જેના લીધે જે હમણાં શ્વેતાબેને કીધું કે સેવ એન્વાયરમેન્ટ વોરિયર, તો એ જે એન્વાયરમેન્ટ વોરિયર છું ને જે પર્પઝથી હું શાનદાર ગ્રુપ સાથે જોડાયેલી છું, તો એ પર્પઝની હું સૌથી પહેલા વાત કરીશ કે શાનદાર ગ્રુપે એક બહુ હમણાં મસ્ત મોટું, આમ તો કહેવાય કે ઘણું અઘરું એવું બીડું ઝડપ્યું છે. પણ હમણાં જેમ સેશન શરૂ થતા પહેલા વાત કરી કે સાથી હાથ બઢાના, તો જો તમારા બધાનો, આપણા બધાનો સાથ હશે તો એ જે બીડું ઝડપ્યું છે શાનદાર ગ્રુપે કે પ્લાસ્ટિક પોલ્યુશન મુક્ત બરોડા, તો એ આપણે એ ગોલ જે છે પ્લાસ્ટિકના પોલ્યુશનથી બરોડાને મુક્ત કરવાનો, એ આપણે બધા એચીવ કરી શકીશું. અને કઈ રીતના? પ્લાસ્ટિક આપણને ખબર જ છે કે એવું કહે ને કે જેમ પ્રાણવાયુ એમ બધે હાજર હોય, એમ પ્લાસ્ટિક બધે હાજર હોય. અને ખાસ કરીને આપણા ડસ્ટબિનમાં પ્રત્યક્ષ સદાય વિરાજમાન. એટલે મને ઘણી વાર એવું થાય કે એક ડસ્ટબિન જે આપણું વર્ષ, 1.5 વર્ષ મેક્સ, એનાથી વધારે જે ડસ્ટબિન ચાલવાનું નથી, એની કેર કરવા માટે આપણે એને પ્લાસ્ટિક પહેરાવીએ, તો જે આપણું ઘર છે પૃથ્વી, આપણું જેમ આપણા ઘરને આપણે ચોખ્ખું રાખીએ તો એ આપણું નાનકડું ઘર, અને જેના પર આપણે રહીએ છીએ પૃથ્વી, જેને આપણે માતા કહીએ છીએ, એ પૃથ્વીને ચોખ્ખું રાખવા માટે આપણે શું કરીએ છીએ? જેમાં આપણી જનરેશન, આપણા બાપ દાદાઓએ વર્ષો સુધી અહીંયા રહ્યા, જીવ્યા, મર્યા, આપણે પણ જીવીએ છીએ, આપણે પણ કાલ સવારે નહીં રહીએ. આપણા પછીની જે નેક્સ્ટ જનરેશન જે આ પૃથ્વી પર રહેવાની છે, એના માટે આપણે શું મૂકીને જઈ રહ્યા છે? તો કે પ્લાસ્ટિકનો એક જબરજસ્ત, એટલો મોટો આપણને ખબર નથી. પેલું કે એક વાર્તાઓ આવે ને તેમાં કે રાજાની કુંવરી દિવસે ના વધે એટલી રાત્રે વધે, ને રાત્રે ના વધે એટલી દિવસે વધે. તો આ પ્લાસ્ટિક એટલું બધું મોટું સ્વરૂપ લઈ રહ્યો છે, તો એને નાથવા માટે આપણે શું કરી શકીએ? અને એનો એક વિચાર અમને આવ્યો, એ છે ઇકોબ્રિક.
કે આપણી જે કંઈ પણ પ્લાસ્ટિક નીકળે આપણા ઘરમાંથી, નાનું મોટું કોઈ પણ બિસ્કિટનું રેપર હોય, ચોકલેટનું રેપર હોય, ચિપ્સના પેકેટ હોય, આપણે કોઈ ડીમાર્ટમાંથી કરિયાણું લાયેલા હોય અને એની પણ પ્લાસ્ટિકની કોથળી હોય, એ બધું ધોઈને સૂકવી દેવાનું અને પછી જે પ્લાસ્ટિકની બોટલ હોય એમાં એ ભરી દેવાનું. તો અમે સ્લોગન આપ્યું છે, પ્લાસ્ટિક બંધન ધરતી વંદન. તો કે પ્લાસ્ટિકના બંધનમાંથી ધરતીને મુક્ત કરીને આપણે ધરતીને જે માતા તરીકેનું જે આપણે સ્થાન આપ્યું છે એના ઋણમાંથી મુક્ત થવાનું એ કામ. તો કે આપણે જે કંઈ પણ પ્લાસ્ટિક આપણા ઘરમાં આવે એ ડસ્ટબિનમાં જવા દેવાને બદલે આપણે આપણા ઘરમાં જે કંઈ પણ પ્લાસ્ટિકની ખાલી નકામી રખડતી બોટલો હોય એમાં ભરી દેવાનું. અને શાનદાર ગ્રુપની અંદર તમે સેવ એન્વાયરમેન્ટ અમારું ગ્રુપ છે, એની લિંક તમને દર્શનાબેન મોકલી આપશે, તમે એમાં જોઈન થઈ શકો છો. એમાં ઇકોબ્રિક કઈ રીતના બનાવવાની બહુ જ ઇઝી છે. નાના બાળકો પણ શાનદાર ગ્રુપના જે છે એ બહુ જ આરામથી હસતા રમતા ખુશ થઈને બનાવે છે. આપણા ઘરમાં જે કંઈ પ્લાસ્ટિક આવે, મેં કીધું એમ, સૂકવી અને પછી મોટા ટુકડા કરીને લાકડીની મદદથી એ ઇકોબ્રિકમાં ભરી દેવાનું. ને મારા ઘરમાં મેં જે ઇકોબ્રિક બનાવી છે, 3 મહિનાનું મારું પ્લાસ્ટિક મારા ઘરમાં આવતું. ઓન એન એવરેજ હું પ્લાસ્ટિકના ઝબલા તો લાવતી નથી, તો પણ 3 થી 4 રોજના કોઈ આવા પ્લાસ્ટિકના રેપર નીકળે છે, એ હું ધોઈને સૂકવું એક ડોલમાં ભેગા કરી રાખેલા. 3 મહિનાના એ રેપર મેં બોટલમાં ભર્યા, હજુ અડધી બોટલ જ ભરાઈ છે. એટલું ફિટ તમારું બને. અને ઇકોબ્રિક પછી અલગ સ્ટ્રક્ચર બનાવવામાં કામમાં લઈ શકાય એવું છે. તો આ એક બહુ જ મોટું કામ આ કોરોનાએ આપણને અત્યારે શીખવ્યું છે કે જો પર્યાવરણની રક્ષા આપણે નહીં કરીએ, તે બાઉન્સ બેક થઈ અને એની ઇફેક્ટ આપણે માનવ જાતને કેટલી ખરાબ થઈ શકે છે એ આપણે જોઈ લીધું. કોરોનાનો જે વાયરસ છે ને, તે એવું કે એના આખા વર્લ્ડમાં જે કોરોના ફેલાયો છે એનું જો તમે વજન કરો ને, તો આપણી જે દાળ પીવાની ચમચી હોય ને એના બરાબર પણ નથી થતું. અને તોય એક એવો આજે ઓલમોસ્ટ વર્ષ થવા આવશે આખી દુનિયામાં, અને તોય કેવો એને બાનમાં પકડીને રાખ્યો છે. સાયન્ટિસ્ટ એવું કહે છે કે આ તો ખાલી સેમ્પલ છે. જો માણસ જાત નહીં સુધરે તો આવા કેટલાય કોરોના, નામ ભલે અલગ હશે, વાયરસ કોઈ બી હશે, એનું નામ ભલે અલગ હશે, પણ એ આવશે અને આપણને બાનમાં લેશે. તો આપણે શું કરવું એ હવે આપણા હાથમાં છે. એ આપણે નક્કી કરવાનું છે કે આપણા આસપાસના વાતાવરણને આપણે પ્રદૂષણ મુક્ત રાખવું છે, આપણે ઝેરી હવામાં શ્વાસ લેવો છે કે આપણે સારી હવામાં શ્વાસ લેવો છે, એ આપણા હાથમાં છે. તો મારી સૌને નમ્ર અપીલ છે કે આપણે ઇકોબ્રિક બનાવવાનું સ્ટાર્ટ કરીએ. મેડિટેશનની વાત કરીશું, મેડિટેશનના ફાયદાની વાત કરીશું. પણ હું છે ને, આમ છેલ્લા 27 વર્ષથી બરોડામાં રહું છું, પણ હું કહું છું, હું અમદાવાદી, બોર્ન એન્ડ બ્રોટ અપ અમદાવાદમાં થયેલી. એટલે હું અમદાવાદી સૌથી પહેલા તમારી જોડેથી એક ફી અથવા તો એક તમારે ટોકન, એક તમે લોકો એક પ્રણ લો આજના સેશનના ફી તરીકે, કે અમે આ ઇકોબ્રિકનો જે કંઈ પણ સંદેશો છે એ આજુબાજુ એક જણને કહીશું. યુટ્યુબ પર કેટલા બધા વિડીયો છે. ગૂગલ અને યુટ્યુબ એવું છે ને કે તમે જે માંગો ને, માગ એ હાજર એમ. તો તમે સર્ચ મારશો ને તો તમને એમાં બધું જ મળી રહેશે. ઇકોબ્રિક કઈ રીતના બનાવવાની, એના ઉપયોગ શું થાય છે, એનાથી ફાયદા શું થાય છે, એના બધો ડેટા તમને અવેલેબલ થઈ જશે. તો તમે ઇકોબ્રિક બનાવો. આજે મેં તો એક પ્રણ લીધેલું છે કે રાત્રે સૂતા પહેલા એક જણને તો મારે ઇકોબ્રિકની વાત કરવાની અને એની પાસેથી કમિટમેન્ટ લેવાનું કે હું મારા ઘરનું પ્લાસ્ટિક ડસ્ટબિનમાં નહીં જવા દઉં અને હું ઇકોબ્રિક બનાવીશ. તો તમે બધા જેટલા પણ અહીંયા હાજર છો, આજે એક સંકલ્પ લો કે આપણે કંઈ પણ કરીશું પણ પ્લાસ્ટિકને તો ડસ્ટબિનમાં નહીં જ જવા દઈએ. અને ઇકોબ્રિકની વાત મારા કોન્ટેક્ટમાં જે પણ આવશે એક વ્યક્તિને હું કહીશ, વધારે નહીં, એક જણને. તો એક ચેઇન આપણે બનાવીએ. તો તમારા બધાનો સાથ અને સહકાર મળતો રહેશે એવી આશા સાથે આજના સેશનની શરૂઆત કરીએ. મેડિટેશન બધાને કરવું હોય, અને દર્શનાબેન ચાલ જીવી લઈએ જે સેશન શનિવારનો લઈ રહ્યા છે, એમાં એ બધાને એમણે રેકમેન્ડ પર કરેલું. અને બધા એમાંથી ઘણા બધા એવા હતા કે જે કરતા હતા પણ ખરા, અને ઘણાને એવું છે કે ભાઈ કરવું તો કઈ રીતના કરવું. મેડિટેશનનું નામ આવે એટલે એટલું બધું બજારમાં તમને જોવા મળે. સહજ ધ્યાન હોય, પછી અત્યારે જે મોડર્ન જે બધા ટૂલ છે એની બધી વાત આવે, કે NLP ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામ આવે, માઇન્ડફુલનેસ મેડિટેશનની વાત આવે,
પછી એટલે તમારું મિડ બ્રેન એક્ટિવિટીની વાત આવે તો આ બધા મેડિટેશનના અલગ અલગ પ્રકાર છે. તો આપણે ઘણીવાર કન્ફ્યુઝ થઈ જઈએ કે શું કરવું ને શું ના કરવું. મેડિટેશન કરીએ એટલે આપણને એવું થાય કે શ્વાસ રોકીને બેસી જવું, અને ઘણીવાર મેડિટેશનમાં સિમ્પલ એવું કહેતા હોય કે માઇન્ડફુલનેસ વિચારોને બંધ કરી દેવાના. હવે જો આપણે વિચારોને બંધ કરી દઈએ, આપણને ખબર છે અત્યારે અહીંયા બેઠા છીએ, પછી 4 વાગશે, બચ્ચાઓને દૂધ બનાવવાનું, ઘરના વડીલો એમની ચા બનાવવાની, તો જો આ વિચારીને તો થશે કઈ રીતના? કારણ કે કોઈ પણ કામ હોય તો પહેલા અહીંયા આવે, વિચારમાં આવે, અને પછી એ વાત એ આપણી એક્શનમાં આવે. તો કે મેડિટેશન તો એ તો આપણે ઘણીવાર જોઈએ ને કે આપણા હિન્દુ ધર્મની અંદર આપણા ત્રિદેવતા બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. તો બ્રહ્માજીને પણ જોઈએ તો બ્રહ્માજી એટલે સર્જનના દેવતા, એ પણ આંખો બંધ કરીને મેડિટેશન કરતા હોય. વિષ્ણુ તે પૃથ્વીના પાલનહાર, તો એ પણ આંખો બંધ કરી અને મેડિટેશન કરતા હોય. અને શંકર, તો શંકર શું કરે? તો એ વિધ્વંસનું કામ કરે, વિનાશનું કામ કરે, અને એ શંકર પણ મેડિટેશન કરતા હોય. તો આ જે 3 ત્રિદેવતા જેમના પર આખા સંસારને ચલાવવાની જવાબદારી છે, એ લોકો પણ મેડિટેશન કરી રહ્યા છે. તો આપણે તો એક નાનકડું ઘર ચલાવવાનું છે, આપણે ના કરી શકીએ? કરી શકીએ. તો કે મેડિટેશન એટલે શું? સૌથી પહેલા તો વાત એ જ આવે. પણ મેડિટેશન શું એ કહીએ ને એ પહેલા હું એક નાનકડી વાર્તા કહીશ. તો કે એક ગામ હતું, અને એક ગામમાં એક જમીનદાર. એ જમીનદાર આવ્યો ગામની મુલાકાત લેવા, અને બહુ સરસ એને ઘડિયાળ પોતાની પાસે હતી, એ રાખેલી હતી. અને ઘડિયાળ એવી, જમીનદાર હતો એટલે ખૂબ પૈસો, સમૃદ્ધિ બધું, એટલે એને સોનાની ઘડિયાળ, અને એમાં સુંદર મજાના હીરા માણેક બધું જડેલું. અને ગામમાં ફરવા નીકળ્યા તો ક્યાંક એક ખેતર પાસે આવે અને ઘડિયાળ પડી ગઈ. હવે જમીનદારની ઘડિયાળ, અને એ પણ આટલી મોંઘા મૂલ્ય, એટલે આખા ગામમાં ધમાલ ધમાલ મચી ગઈ કે ઘડિયાળ શોધો, ઘડિયાળ શોધો, ઘડિયાળ શોધો, ઘડિયાળ શોધો. બધા જે ગામમાં હતા ઘરમાંથી બધા નીકળી પડ્યા અને બધા શોધવા લાગી પડ્યા. આખું ગામ ઉપર નીચે કર્યું પણ ઘડિયાળ મળી નહીં. અને પછી જમીનદારે કે આ તો કોકની મતલબ નજર પડી હશે, અને આટલી મોંઘી ઘડિયાળ કોકે લઈ લીધી હશે, એટલે હવે મળશે નહીં એવું માનીને જમીનદાર બેસી ગયો. સાંજ પડી અને એક છોકરો દોડતો દોડતો આવ્યો અને જમીનદારને ઘડિયાળ આપી. જમીનદાર ઘડિયાળ જોઈને ખુશ તો થઈ ગયો. પછી એને નવાઈ લાગી કે આખું ગામ એ ઘડિયાળ શોધવા માટે લાગેલું હતું ને મળ્યું નહીં, અને આટલો નાનકડો છોકરો ઘડિયાળ લઈને આવી ગયો, કઈ રીતના પોસિબલ થયું? એટલે કીધું તે કર્યું શું? અમે તો બધા મથેલા. એટલે કે કશું નહીં, તમે બધા થાકીને ઘરે આવી ગયા, અને હું ખાલી જમીન પર કાન રાખીને સૂતો, અને ટીક ટીક નો અવાજ આવ્યો, ત્યાં જઈને જોયું ને મને ઘડિયાળ મળી ગઈ. એટલે કે ઘડિયાળ તો હતી ત્યાં જ, પણ અવાજ પેલા લોકોનો એટલો બધો હતો ને કે કોઈને મળી નહીં. તો કે એવું આપણી અંદર છે. આપણે કે કબીર કહીને ગયા છે ને કે મુકો કહા ઢૂંઢે રે બંદે, મેં તો તેરે પાસ હું. એટલે એ ભગવાન, એ ઈશ્વર, એ શક્તિ, કે એને તમે કોઈ પણ નામ આપો, ખુશી, શાંતિ, એને બધે શોધવા ટ્રાય કરીએ છીએ, પણ એના માટે આપણે એટલો બધો આમ અવાજ કરી કાઢીએ છીએ કે આ માળા ને આ ભજન ને આ મેડિટેશન માટેનું આ મ્યુઝિક ને તે મ્યુઝિક ને બધું, પણ એ અવાજમાં પેલી જે અંદરની શાંતિ છે, એ જે ઈશ્વર છે, એ આપણને મળતો નથી. તે એ અંદરનો જે શક્તિ છે, અંદરનો જે અવાજ છે, એને પામવાનું, એને ઓળખવાનું, એને સમજવાનું નામ એટલે જ મેડિટેશન. અને એટલે સદગુરુથી લઈને ઓશો, રજનીશ કે બ્રહ્મા કુમારી, બધા જે કોઈ પણ એમ કે તમે શાંત થઈને બેસો. આને કશું શોધવાની જરૂર નથી, કશું કરવાની જરૂર નથી. એના માટે બસ ખાલી વાતાવરણ ઊભું કરવાની જરૂર છે. પેલું કે ને કે આપણે ઘરમાં કુંડું વાવ્યું હોય, બરાબર, તો એને તમે શું કરો? માટી નાખો, એની અંદર બીજ રહો, કે અથવા તો આપણે કોઈ રોપવું હોય, છોડ હોય, એને રોપીએ, પછી એને ખાતર નાખીએ, એને પાણી પાઈએ, એને સૂર્યપ્રકાશ આપીએ. પછી શું? પછી આપણે કહીએ કે ફૂલ તું કાલે ને કાલે ઉગી જાય, ને આજે ને આજે ઉગી જાય, ને હું કહું એક ફૂલ પર 10, એક ડાળી પર 10 ફૂલ ઉગે, તે શક્ય છે નહીં. આપણું કામ શું છે? તો કે આપણું કામ ખાલી એટલું જ છે કે કુંડાની અંદર એ માટી સરખી રોપવી, એ છોડ સરખો રોપવો, એને રોજે નિયમિત પાણી આપવું, ખાતર આપવું, સૂર્યપ્રકાશ આપવો. પછી જ્યારે એનો સમય આવશે
અને એનો સમય આવશે ત્યારે ફૂલ એની જાતે ઉગી નીકળશે. અને આ જે જાતે જે ઉગે, જે અંદરથી બ્લોઝમ થાય, જે અંદરથી ખીલે, એનું નામ જ ધ્યાન. બાકી જે આપણી બધી કરીએ છીએ બધી ક્રિયા, અને એ પેલું કે ને કે બાળક હોય ને એને આપણે કહીએ કે બેટા તું તોફાન ના કરીશ, તો શાંત બેસી રહે, શાંત બેસી રહે એટલે ઓર તોફાન કરે. અને એમાંય જયારે કોઈ મહેમાન આવેલા હોય ત્યારે તો અચૂક તોફાન કરે. પણ આપણે જો એની તરફ ધ્યાન ના આપીએ તો એને ખબર છે કે હવે કોઈ મને ધ્યાન નથી આપવાનું, એટલે શાંતિથી પછી બાજુમાં આવીને બેસી જશે. એવું આપણું મન છે. અને મન ને શરીર બે એકબીજાને જોડાયેલા છે. આજે હું અત્યારે હું બધાને એવું કહું કે ભાઈ તમે કોઈ વિચાર ના કરશો, એકદમ તમે મનને વિચાર વિહીન કરી દો, શાંત બેસી જાઓ. પણ જો દાંતમાં એક નાનકડી વરિયાળી ભરાઈ હશે તો શું થશે? ફરી ફરીને જીભ ત્યાં જવાની. હવે અહીંથી તમે પોતે બી આ જે હું વાત કરી રહ્યું છું એમાંથી એક પણ વાત એવી નથી કે તમે જે જાણતા નથી. બધાને બધી ખબર જ છે, કારણ કે અત્યારે તો એટલું બધું અવેલેબલ છે મીડિયા પર, ગૂગલ પર, યુટ્યુબ પર, વોટ્સઅપ યુનિવર્સિટીનું નામ, વોટ્સઅપે યુનિવર્સિટીનું નામ જ આપી દીધું છે. તમે જે માંગો એ સબ્જેક્ટ પર તમને બધું જ મળે. એટલે આમાંથી એક પણ વાત એવી નથી જે આપણે જાણતા નથી. અને ખબર છે કે મનને શાંત રાખવું જોઈએ, મનને સ્થિર રાખવું જોઈએ. બધું જાણવા છતાંય જો વરિયાળી ભરાઈ હોય, બીજા બધા દુખાવા તો દાઢનો દુખાવો એ બધું તો અલગ વાત છે કે પેટ દુખતું હોય કે પગ દુખતો હોય કે માથું દુખતું હોય જવા દો, ખાલી એક નાનકડી વરિયાળી તો શું થશે? જીભ વારે ઘડીએ ત્યાં જશે. જ્યાં સુધી એ નીકળશે નહીં ત્યાં સુધી એ મનને શાંતિ નહીં થાય. તો આવું આ મન છે. એટલે શરીર આપણું એકચ્યુઅલી આખી જે આપણી યોગની પરંપરા આપી ને એમાં શું કીધું કે આસન, પહેલા તો યમ નિયમ, પછી આસન, પછી પ્રાણાયામ, પછી પ્રત્યાહાર, પછી ધ્યાન, પછી ધારણા ને પછી સમાધિ આવે. હવે આપણને કેવું છે, ફાસ્ટફૂડનો જમાનો, એમ સ્વિગી પર ઓર્ડર કર્યું અને જેમ પેલું બધું 10 મિનિટમાં અવેલેબલ થઈ જાય એટલે આપણને એવું છે કે આજે કર્યું અને કાલે તો અહીંયા કંઈક મારી થર્ડ આઈ ઓપન થઈ ગઈ ને કુંડલી અવેકન થઈ ગઈ ને બધું મને આમ કે ને કે આમ ચમત્કાર મારા લાઈફમાં થઈ ગયો. આપણને એવું જોઈએ છે. આ સ્વિગી નથી, આ ઝોમેટો નથી કે એને આપણે ઓર્ડર કરીને ફટ દઈને આવી ગયું. આ તો મેં કીધું ને કે એક ખેતરને, એક ફૂલને, એક છોડને, એક ફળને એ ઉગાડવાની વાત છે. અને એના માટે જે આપણે આસન કહીએ કે આસન એટલે મન સ્થિર, શરીર સ્થિર હશે તો મન સ્થિર થશે. કે તમે ઘણાને ખબર છે આમ બેઠા હોઈએ ને તો આમ હાથ હલાયા જ કરે, પગ હલાયા કરે, તો એ શું બતાડે છે કે એના મનની એન્ઝાઇટી બતાડે છે. એટલે જેટલું તમારું શરીર સ્થિર એટલું મન તમારું સ્થિર થશે. અને મન સ્થિર થશે તો ઓટોમેટિક વિચારો ઓછા થશે. બ્રહ્માકુમારી વાળા કહે છે કે એક દિવસની અંદર આપણે 60,000 કરતા પણ વધારે વિચાર કરીએ છીએ અને એમાંના 80% વિચાર રિપીટેડ હોય છે. કે આપણને આપણે કોઈ પણ હસબન્ડ હોય કે સાસુ હોય કે પડોશી હોય કે કોઈ પણ XYZ કોઈ કંઈક બોલી ગયું હોય તો એ 10 વર્ષ પહેલા બોલ્યું હોય, 20 વર્ષ પહેલા બોલ્યું હોય, પણ આપણને આજે પણ યાદ આવે અને પછી એ વાત નીકળે એટલે આપણે ફરી પાછા શરૂઆત ત્યાંથી જ કરીએ. તમે તો બોલશો જ નહીં, તમે તે વખતે આવું કરેલું, ત્યાંથી શરૂઆત કરીએ. એટલે એ વસ્તુ એકવાર થઈ ગયું પણ એને રિપીટ મોડ પર ચલાઈ અને વસ્તુને આપણે છોડીએ જ નહીં. તો એ મનને છોડતા શીખવાનું નામ પણ મેડિટેશન છે. તો મેડિટેશન ને અને ધ્યાન એ બે આખી અલગ વસ્તુ છે. આપણી જે પૂર્વની પરંપરા છે, મેડિટેશન આયો વેસ્ટર્નમાંથી. આપણી જે પૂર્વની પરંપરા છે ને એમાં તો આ એક સરેન્ડરનેસની વાત હતી કે તમારા મનને એક તમે ઈશ્વરમાં લીન થઈ જવા દેવાનું. અને એના માટે આસન દ્વારા મનને ટેળવો, પહેલા શરીરને કેળવો તો પછી મન કેળવા જેવી વાત હતી. અને મન જો નબળું પડે તો શું થાય તેનું આપણને એક સૌથી મોટું એક્ઝામ્પલ કે અર્જુન છે. જ્યારે મહાભારતનું યુદ્ધ ચાલતું હતું, આગલા દિવસે ગાંડીવ વિશે જો યુધિષ્ઠિર ખરાબ બોલે છે તો અર્જુન એને મારવા દોડે છે. અને એને એવું થતું હોય છે, ઇવન જ્યારે કુરુક્ષેત્રના મેદાનમાં આવે છે ને ત્યારે અર્જુન પહેલા એવું કહે છે કૃષ્ણને કે મારા રથને તમે વચ્ચે દઈ તો જાઓ, હું જોઉં તો ખરું કે મારી સામે કોણ કોણ લડવા વાળું છે, કોણ એવો માયનો લાલ પાક્યો છે કે ગાંડીવધારી અર્જુનની સામે લડવા તૈયાર થયો છે. અને પણ જ્યાં જેવો કુરુક્ષેત્રના મેદાનમાં ગયો, સામે જોયા પોતાના સગાવાલા અને એ અર્જુનના હાથમાંથી ગાંડીવ પડી ગયો.
તો કે જે ધનુર્ધારી અર્જુન, જેણે ઇન્દ્રને, શંકરને હરાયેલા, એ જ ગાંડીવ એના હાથમાંથી પડી ગયું. અને અર્જુન, મન એનું નબળું પડ્યું તો અર્જુન નબળો પડ્યો. અને એ અર્જુનને, એના મનને ઊભું કરવા માટે કૃષ્ણએ આખી 18 અધ્યાયની ગીતા કહેવી પડી. તો આ મનનો પ્રભાવ છે. અને એ મન એ આપણું ટૂલ છે. મન એવું કહેવાય કે જો મન આપણા કંટ્રોલમાં રહે ને, તો આપણું સૌથી બેસ્ટ ટૂલ, આપણો સૌથી સારો સાથીદાર, આપણું સૌથી બેસ્ટ કે ગુલામ. પણ જો એ બોસ બની ગયો આપણો, તો સૌથી વર્સ્ટ બોસ. એ આપણને નાચે એમ નચાવવું પડે પછી આપણે. તો એ મનને આપણે કંટ્રોલમાં કઈ રીતના કરવું, તો એના માટેનો ટૂલ છે મેડિટેશન, માઇન્ડફુલનેસ. અને એ આપણે કઈ રીતના કરવું એ આપણે જોઈશું. આપણને બધાને ખબર છે કે આપણા મનને ને શરીરને, જ્યાં શરીર ત્યાં મન હોવું જોઈએ, બધાને ખબર છે. કોઈ આમાંથી જેટલા અત્યારે 24 જણ હાજર છે, એમાંથી એક પણ વ્યક્તિ એવી જેને આ ખબર નહીં હોય કે એકચ્યુઅલી જ્યાં શરીર હોવું જોઈએ ત્યાં મન હોવું જોઈએ. પણ એવું થાય છે? ના, નથી થતું. બરાબર? કેમ? ખબર છે તો પણ. અને કરે શું? ક્યાં આપણે ભૂતકાળના વિચાર, ક્યાં ભવિષ્યનું. અત્યારે બેઠા છે, તમે જેમ કીધું કે ઘડિયાળ સામું નજર જાય, 4 વાગ્યા, આજે આની ચા બનાવવાની, આનું દૂધ બનાવવાનું, 5 વાગે પેલા આવવાના, 6 વાગે પેલા આવવાના, મારે શાક લેવા જવાનું છે, કપડાં વાળવાના છે. કન્ટિન્યુઅસ વિચાર. અને પછી શું થાય? બહુ જયારે તમે જોજો, માર્ક કરજો, જયારે બહુ વિચારો ચાલતા હશે ને, તો મન થાકે અને એટલે શરીર થાકે. જે દિવસે આપણે શરીરથી બહુ કામ કર્યું છે ને, એ દિવસે આપણને થાક નહીં લાગે. પણ જે દિવસે બહુ વિચારો આવ્યા હશે, એ દિવસે તમને 100%, તમારે મેડમ હું પણ આવી ગઈ, આપણને થાક લાગે ને લાગે. કશું જ નહીં કર્યું હોય, બેઠા બેઠા પણ જો આ ઘોડા તબડક ચાલુ રહ્યા, તો આ શરીર પણ હાફી જશે, થાકી જશે. તો એને કંટ્રોલમાં રાખવા માટેનું ટૂલ છે, એટલે એ જે આપણને પ્રાણાયામ કીધું, પ્રાણ સાથે મનને જોડે. તો એનો ડેમો આપણે લઈ લઈએ. પેલું 3 ઇડિયટમાં આમિર ખાન કહેતો હતો ને કે ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. અને પછી બીજું એક કહેતો હતો કે ડેમો આપી દઉં એમ. તો આપણે પહેલા એક ડેમો લઈ લઈએ કે પ્રાણ થકી આપણે મનને કઈ રીતના શાંત કરી શકીએ. બરાબર? તો આપણે બધા આપણો કોઈ પણ એક હાથ આપણા પેટ પર મૂકીએ, નાભી પર. એક ઊંડો શ્વાસ, ધીરે ધીરે અંદર, ધીરે ધીરે બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર, એકદમ ધીરે ધીરે. એક ઊંડો શ્વાસ અંદર, ધીરે ધીરે બહાર. ધીરેથી આંખો ખોલીશું. કેવું ફીલ થયું પહેલા જે આપણે આ સેશનમાં હતા, અને ખાલી હાર્ડલી 1 મિનિટ પણ નહીં થયું હોય, આપણે જે ખાલી ડીપ બ્રીથિંગ કર્યું, અને હવે આપણી મનની સ્થિતિ કેવી છે? કોઈ કહી શકશે એકચ્યુઅલમાં કેવું ફીલ થઈ રહ્યું છે? મન શાંત થઈ ગયું. અચ્છા, હવે મનને કેવું પડ્યું તું વિચાર ના કરીશ? કેવું પડ્યું મન? એની જાતે ઓટોમેટિક થઈ ગયું શાંત? યસ. અને કેવું ફીલ થાય છે હવે અત્યારે? હજુ વધારે શાંતિથી બેસવાની ઈચ્છા થાય છે. હા, રિલેક્સ થવાની ઈચ્છા થાય છે. બરાબર. તો આમાં કઈ મોટું તામઝામ કરવું પડ્યું આપણે? ઓટોમેટિક આપણે જ્યાં શ્વાસ પર ધ્યાન લઈ ગયા,
એટલે મન ઓટોમેટિક શાંત થઈ ગયું, મનના વિચારો શાંત થઈ ગયા. અને આ જે મેડિટેશન છે, આ જ માઇન્ડફુલનેસ મેડિટેશન. એકચ્યુઅલ એવું કહેવાય કે તમે જે કંઈ પણ કામ કરતા હો, અત્યારે તમે સાંભળી રહ્યા છો, બરાબર, હું બોલી રહી છું, તો મારું ફોકસ ફક્ત ને ફક્ત બોલવા પર. તમે સાંભળી રહ્યા છો તો તમારું ફોકસ ફક્ત ને ફક્ત સાંભળવા પર. આપણે રસોઈ કરી રહ્યા છીએ તો રસોઈ કરવા પર. આપણને કેમ મેડિટેશનમાં ચિત્ત નથી ચોંટતું? મેડિટેશન કરવું જોઈએ, બધાને ખબર છે. હમણાં આપણે આગળના સેશનની અંદર મેડિટેશનના ફાયદા પણ જોઈશું. મેડિટેશન કરવું જોઈએ, બધાને ખબર છે, બરાબર. પ્રયત્ન પણ આપણે બધા કરીએ છીએ, અને છતાંય મન લાગતું નથી. કેમ નથી લાગતું? કારણ કે આપણે છે ને પેલું કે ને કે 21st સેન્ચુરી એટલે ફાસ્ટ સેન્ચુરી અને મલ્ટીટાસ્કિંગ. આપણે અત્યારે ધારો કે આ જોયા હોય ને, એમાં નોટિફિકેશન વોટ્સઅપ નું આવે, તરત પાછા ચેક કરીએ વોટ્સઅપ પર કોનો મેસેજ આવ્યો. એ જોતા જોતા ક્યાંક ફોનની રિંગ વાગી, કોઈ આવ્યું, એટલે તરત આપણું ધ્યાન આજુબાજુ. એટલે જે આપણું 100% જે કામમાં આપવું જોઈએ એ આપણે આપી ઈચ્છવા છતાં પણ નથી આપી શકતા. તો આપણે શું કરવું? એટલે મન આપણું ભટકવાનું જ છે, તો એને કંટ્રોલમાં કરવા માટે આવું 5 કે 10 મિનિટ જો આપણે કરીએ. આઈડિયલી એવું કહે છે કે તમે દિવસની 20 મિનિટ જો તમારી માઇન્ડફુલનેસ મેડિટેશન માટે કાઢો, તો તમારું માઇન્ડના જે અંદરના કેમિકલ છે એમાં જે ડ્રાસ્ટિક ચેન્જ આવે છે, ખાલી 8 વીક એટલે કે 2 મહિના, 2 મહિના મેડિટેશન કરવાથી તમારા જે બોડીની અંદર ચેન્જ આવે છે, અમેઝિંગ ચેન્જિંગ છે. તમારી આખી વ્યક્તિત્વ, તમારી આખી પર્સનાલિટી ચેન્જ થઈ જશે. ફોરેનની અંદર એટલા બધા રિસર્ચ ચાલી રહ્યા છે મેડિટેશન પર, અને એ મેડિટેશન એટલે આજે માઇન્ડફુલનેસ મેડિટેશનની વાત એ લોકો કરી રહ્યા છે, અને એમાં એ લોકો બ્રીધિંગને એક ટૂલ બનાવ્યું છે. તો તમે કોઈ પણ મેડિટેશન કરો તો આ રીતના તમે કરો, બ્રીધિંગ પર કોન્સન્ટ્રેશન રાખી, ફોકસ રાખીને, તો એના લીધે આપણા જે માઇન્ડના કેમિકલમાં જે ચેન્જીસ આવે છે, તો એ કે જેમ આપણે એક્સરસાઇઝ કરીએ ને, તો એક્સરસાઇઝ શું કરીએ કે એનાથી આપણે મસલ સ્ટ્રેન્થ થાય. આજે ને આજે એક્સરસાઇઝ કરીએ તો મારા બાયસેપ નથી વધી જવાના, કે મારી પેટની જે ટમી છે, જે ચરબી છે, એ ઓછી નથી થવાની. પણ હું રેગ્યુલર કરીશ તો ઓટોમેટિક મારો ઇંચ લોસ થશે, મારો વેટ લોસ થશે. એવી રીતના હું આજે પ્રાણાયામ કરું, બરાબર, ઊંડા શ્વાસ લઈશ, ડીપ બ્રીથિંગ કરીશ, તો આજે ને આજે નહીં, પણ ચોક્કસ જે અત્યારે આપણે શાંતિનો અનુભવ કર્યો, એવી શાંતિ આપણા જીવનમાં રોજે રોજ આપણે અનુભવ કરી શકીશું. અને એના લીધે શું થાય છે કે આપણા માઇન્ડની અંદર આપણે લેફ્ટ બ્રેન છે, રાઈટ બ્રેન છે, આપણને ખબર છે, બરાબર, અપર બ્રેન, લોઅર બ્રેન, આટલી ખબર છે. પણ અલગ અલગ સેક્શન છે. આપણું જેમ શરીરની અંદર આંખ છે, નાક છે, કાન છે, અલગ અલગ અવયવ આવે છે, અલગ અલગ જગ્યાએનું અલગ અલગ ફંક્શનિંગ છે, કે નાકથી આપણે શ્વાસ લઈએ, કાનથી આપણે સાંભળીએ, એવી રીતના બ્રેનની અંદર પણ અલગ અલગ ભાગ આવેલા છે, અને એનું અલગ અલગ ફંક્શનિંગ છે. અને એનું એક જે છે કે એમ્ગેડેલા કરીને એક જે જગ્યા છે, એ જગ્યાએથી કોર્ટિસોલ નામનું એક હોર્મોન એ રિલીઝ થતું હોય છે. અને કોર્ટિસોલ શું કરે? આપણને સ્ટ્રેસ વધારે. અત્યારે ધારો કે આ સેશન તમે સાંભળી રહ્યા છો, અને એક ફોન આવે કે ભાઈ અમે 5 જણ, 8 જણ કે 10 જણ ગેસ્ટ આવવાના છે, તો શું થાય? બીપી વધે કે નહીં? તરત જ સૌથી પહેલા તો ગુસ્સો જ આવે. એમાં જો કયા વગર કોઈ આવ્યું તો આમ મોઢું હસતું હોય, પણ અહીંથી તો લમણું ફાટ થાય. ખબર નથી પડતી, કોરોનાનો ટાઈમ છે, આટલી ફોનની સગવડ છે, માણસ એક ફોન ના કરી દે. એમાંય જો આપણને અણગમતા મહેમાન હોય તો શું થાય? એ ગુસ્સો તો આમ ક્યારે એમ કે બોમ્બ પેલો બ્લાસ્ટ થાય એની રાહ જોતું હોય. પણ એ સ્ટ્રેસ એ કોર્ટિઝોલને લીધે આવે છે. અને સ્ટ્રેસ આવે એટલે તમારી અંદર એન્ઝાઇટી આવે, ડિપ્રેશન આવે, આ કોર્ટિઝોલને લીધે. તમારી ઊંઘની જે પેટર્ન છે, અત્યારે આપણો મોનોપોઝ પીરિયડ ચાલતો હોય, ઘણા બધા બહેનોને એ ઊંઘની પેટર્નને પ્રોબ્લેમ હોય. આખી રાત ઘણાને ઊંઘ નથી આવતી, ઘણાને એવું આવે કે આવે તો સપનાવાળી ઊંઘ આવે, ઊંઘ તૂટી જાય. 5-5, 6-6 કલાક, 8-8 કલાક તમે પથારીમાં પડ્યા હોય, પણ સવારે ઉઠ્યા તો તમને બિલકુલ ફ્રેશનેસ ના લાગે, એક ઝોમ્બી જેવી ફિલિંગ આવે. ઉઠ્યા હોય પણ શરીર આપણને સાથ ના આપે. પેલું કે ને કે ઘડિયાળના કાંટે કામ કરવાનું એટલે પરાણે પેલું મશીનની જેમ આપણે ઢસડાઈ રાખીએ, અંદરથી સ્ફૂર્તિ આપણને એ સારું શરીરને લાગે નહીં.
તો આ કોર્ટિઝોલ ને લીધે. અને બીજું આપણા મગજની અંદર એક મોટું એક કે મસલ્સ જેવો હોય છે એવું એક એન્ટી એજિંગ એ ફેક્ટર એ ઓછું કરે એવું હિપ્પોકેમ્પસ નામની જગ્યા છે. એ હિપ્પોકેમ્પસ શું કરે છે કે આપણે બ્રેઇનનું જે મેટર હોય ગ્રે મેટર એને વધારવાનું કામ કરે છે. આપણે જ્યારે જન્મ્યા ને ત્યારથી જ આપણા મગજની અંદર જે સેલ આવેલા હોય ન્યુરોન્સ, આપણા બોડીની અંદરના જે બીજા બધા સેલ છે ને એ દર 21 દિવસે નવા પ્રોડક્ટ થતા હોય છે. પણ આપણા બ્રેઇનની અંદર જે ન્યુરોન્સ આવેલા હોય છે આપણે જે માના ગર્ભમાં હોઈએ એમ્બ્રિયો કોડથી જોડાયેલા એ દરમિયાન વધે અને જન્મ્યાના 1 મહિના ત્યાં સુધી જ વધે, પછી એ ક્યારેય નવા ઉત્પન્ન થતા નથી. ડે બાય ડે જેમ જેમ આપણો એનો વપરાશ આપણે કરીએ કે ના કરીએ એ ઘસાઈને નીકળી જાય. અને એટલે આપણને ખબર છે કે આપણી જેમ જેમ ઉંમર થાય ને આપણો કોન્ફિડન્સ લેવલ ડાઉન થાય, આપણી નિર્ણય શક્તિ ઓછી થાય, જોવાનું આપણને ઓછું દેખાય, આપણને ડિસિઝન પાવર ઓછો આવે અને આપણી એજિંગ પ્રોસેસ સ્કિન પર આપણને કરચલી ને બધું ઝડપથી વધે, ગ્રે હેર ઝડપથી વધે. આ એજિંગ પ્રોસેસ એ આ હિપ્પોકેમ્પસની અંદર જો આપણે રેગ્યુલર પ્રેક્ટિસ કરીએ તો હિપ્પોકેમ્પસ આપણે કેમ કે જેમ કરીને મસલ્સ ડેવલપ થાય એવા હિપ્પોકેમ્પસ એ પોતે 2 મહિના તમે રેગ્યુલર મેડિટેશન કરો તો હિપ્પોકેમ્પસ મોટું થાય છે, એની અંદરની ગ્રે મેટર મોટી થાય છે, તમારી યાદશક્તિ વધે છે, તમારી નિર્ણય શક્તિ વધે છે અને તમને ફીલ ગુડ હોર્મોન જે કહીએ સેરોટોનિન, ડોપામાઇન, એન્ડ્રોફિન આ બધા જે તમને અંદરથી સારું ફીલ કરાવે એવા ગુડ ફીલ હોર્મોન એ રિલીઝ થાય છે. તમે રેગ્યુલર એક્સરસાઇઝ કરો તો આ સારા હોર્મોન છે એ પણ અંદરથી રિલીઝ સારા થાય છે. તો તમારે જો એમ થાય કે ઘણી વાર ને આપણે એમ કે સહેનાઝનું ફેશિયલ કરાવી લઈએ કે VLCC નું ફેશિયલ કરાવીએ અને સ્કિન પર ગ્લો આવશે. હવે તો ફોરેનની અંદર બધા બોટોક્સના ઇન્જેક્શન લે છે કે કેમ તો કે મારા જે રિંકલ્સ છે એ ઓછા દેખાય. અને બહેનોને બેસ્ટ કોમ્પ્લિમેન્ટ જો કોઈ આપવા હોય એમાં અત્યારે દર્શાવેની જેમ દીકરી હતી અને એવી રીતના યંગ ટીનેજર દીકરીઓ એને લઈને નીકળ્યા હોય અને એમ કે અરે આટલી મોટી તમારી દીકરી, લાગતું જ નથી તમે બે તો બે બહેનો હોય એવું જ લાગે છે. અને પછી જો એ બહેનનું આમ છાતી એમ ચોડી થાય અને કે દિલ ગાર્ડન થઈ જાય. પણ આપણે કશું જ કરાયા વગર કોઈ પણ પાર્લરની ટ્રીટમેન્ટ લીધા વગર તમારે તમારા ફેસ પર એ ગ્લો લાવવો હોય 2 મહિના તમે આ પ્રાણાયામ, બેસ્ટ ઓફર આપી છે મેં, 1 પૈસાનો ખર્ચો નથી, ખાલી તમારે રોજની 20 મિનિટ કાઢવાની છે અને આ તમે પ્રાણાયામ કરો, તમારા ફેસ પર ગ્લો આવશે, તમારી નિર્ણય શક્તિ વધશે, તમારું જે ડિપ્રેશન છે ઘટશે. અને ફોરેનની અંદર એટલે સુધી રિસર્ચ થયેલા છે કે એન્ટી ડિપ્રેશન દવાઓ આપે છે જેની બહુ જ બધી સાઈડ ઇફેક્ટ હોય છે. એ આપ્યા પછી પણ ખાલી 31% લોકોને હતું કે જેનું ડિપ્રેશન ઓછું થયું હતું અને દવા બંધ કર્યા પછી કોઈને 15 દિવસમાં તો કોઈને 6 મહિનાની અંદર પાછું એ ગોળીઓ લેવાની ચાલુ કરવી પડી. અને 2 ગ્રુપમાંથી 1 ગ્રુપને જેમણે આ માઇન્ડફુલનેસ મેડિટેશન કરાવડાવ્યું એટલે જે પ્રાણાયામ સાથે બ્રીધિંગ સાથે ફોકસ કરીને મેડિટેશન કરાવડાવ્યું એ લોકોને 2 મહિના, ફક્ત 2 મહિના, અને એ લોકોને ડિપ્રેશનની દવા તો આપી જ નહોતી તો પણ એમનું ડિપ્રેશન સારું થયું. અને 2 મહિના કર્યા પછી લોકોએ 3 વર્ષ સુધી કોઈ આવું પ્રાણાયામની પ્રેક્ટિસ નહોતી કરી તો પણ એમને ડિપ્રેશનના જે ફરી હુમલા આવવા જોઈએ એ નહોતા આવ્યા. 2 મહિનાનું મેડિટેશન, એન્ટી ડિપ્રેસન્ટ, 3 વર્ષ સુધી એની ઇફેક્ટ રહી. બોલો તો આપણે જો રેગ્યુલર કરીએ તો શું થાય? આપણું શરીર તો સ્વસ્થ થાય જ. જે અત્યારે લો ઓફ એટ્રેક્શન છે, NLP જે ન્યુરો લિંગ્વિસ્ટિક પ્રોગ્રામિંગ કહે છે, પછી મિડ બ્રેન એક્ટિવેશન કહે છે, એ બધામાં આ બ્રેઇનના જે ડિફરન્ટ પાર્ટ છે એને જ તમારે કઈ રીતના કામ કરવાનું એના પર એ લોકો ભાર મૂકે છે. તમારી પાસ્ટની પેઇનફુલ મેમરીને કઈ રીતના ઇરેઝ કરવાની એના પર કામ કરે છે. તો હવે આ બધી મેડિટેશન શું છે? આપણા મનના ગુલામ બનવાને બદલે મનને આપણું ગુલામ બનાવવાનું. આપણે કહીએ એમ નહીં, મન આપણે કહીએ એમ કરે, મન કે એમ આપણે નહીં. આજે એમ ના ઘણા આપણે છોકરાઓ કે કેમ વાંચવાથી બેઠો, આજે મૂડ નથી. મૂડ શું એ આપણે ક્રિએટ કરી શકીએ. તો આ મનને મૂડને કઈ રીતના કંટ્રોલમાં કરવું એ ટેકનિક એટલે પ્રાણાયામ અને એ એટલે મેડિટેશન, માઇન્ડફુલનેસ મેડિટેશન. તો આઈ થિંક અહીંયા મેડિટેશન અને એના ફાયદા એ બધાને ખ્યાલ આવી ગયો.
તો એ હવે આપણે ફરી અગેન આમિર ખાનને યાદ કરીએ, ડેમો લઈ લઈએ, બરાબર, કે કેટલું 15-20 મિનિટ મેડિટેશન તમારામાં શું ઇનર ચેન્જ લાવે છે. એકદમ નિર્ણય શક્તિ વધારે છે, એજિંગ પ્રોસેસ સ્લો કરે છે, તમારો કોન્ફિડન્સ લેવલ વધારે છે, અને એ જે તમારા ગુડ હોર્મોન રિલીઝ થાય ને, એટલે કે ને કે તમારામાં પોઝિટિવિટી એટલી લાવે કે તમારી પોઝિટિવિટી તમને પણ એવા પોઝિટિવ લોકો જોડે મળે જેને સોશિયલ એન્ઝાઇટી રહેતી હોય. મારે રેકીના ઘણા એવા પેશન્ટ આવેલા છે જેમને સોશિયલ એન્ઝાઇટી રહેતી હોય, રિલેશનશિપમાં પ્રોબ્લેમ રહેતા હોય, એમને આ રિલેશનશિપમાં પ્રોબ્લેમ રહેતા એને હું હોપોનોપોનો મેડિટેશન કરાવડાવું અને પછી રેકી આપું, એટલા વન્ડરફુલ રિઝલ્ટ આવે છે. જેને ઘણા મારા એવા સ્ટુડન્ટ હતા કે જેમને એન્ટી ડિપ્રેશન દવાઓ ચાલી રહી હતી અને એમને રેકી અને મેડિટેશન સાથે તો એ ડિપ્રેશનની દવાઓ, થાઇરોઇડના પ્રોબ્લેમ, એ બધામાં ઘણા 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 સરસ રિઝલ્ટ મળ્યા છે. તો આપણે વધારે વાત ના કરતા એક 10 મિનિટનું મેડિટેશન કરી લઈએ. દર્શનાબેન, આપણે મ્યુઝિક. હાજી, થેન્ક યુ વેરી મચ અત્યાર સુધીના સેશન માટે. ઇટ વોઝ અમેઝિંગ. આપણે પહેલા એક્સપિરિયન્સ પણ લઈ લઈએ, પછી બીજા બધાને પ્લેટફોર્મ આપીએ ક્વેશ્ચન માટે. બરાબર? શ્યોર. ઓકે. અચ્છા, મેડિટેશન માટે ધ્યાન શું રાખવું? કોઈએ સવાલ પૂછે પહેલા કે મેડિટેશન ક્યાં કરવું, કઈ રીતના કરવું, તો 1-2 મિનિટ ફટાફટ વાત કરી લઉં કે આમ તો એકચ્યુઅલી એવું કહેવાય કે બ્રાહ્મ મુહૂર્તનો સમય એટલે 3:30 થી 4:30 કે 5 સુધીનો સમય બેસ્ટ કહેવાય. પણ હવે વોટ્સઅપ બાબા, આપણે 1 વાગ્યા સુધી તો આપણે એને છોડતા ના આવીએ, બરાબર, અને પછી સવારે 3 વાગે 3:30 વાગે ઉઠવાનું કે તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એટલે આપણે એવી જ વાત કરીએ કે જે આઈડિયલી પ્રેક્ટિકલી પોસિબલ હોય, બરાબર. તો એની અંદર એવું છે કે જો સવારે તમને 6 વાગે ઉઠો તો પણ એ બેસ્ટ ટાઈમ. પણ સવારે બચ્ચાઓને સ્કૂલ જવાનું હોય, હસબન્ડનું ટિફિન કરવાનું હોય, તમને ઘાઈ રહેતી હોય, 10 મિનિટ અહીંયા બેસો, તમે એક રૂમમાં બેઠા હોય, કરતા હોય, પેલા અંદરનો દરવાજો ખોલબંધ થતો હોય કે મમ્મી કેટલી વાર, તો એ તમને અસર નહીં કરે. એના કરતા બેટર છે કે બધા જ જતા રહે ઓફિસ, બચ્ચાઓ સ્કૂલે જતા રહે, અને પછી તમે તમારી 15-20 મિનિટ એવું રાખો કે જ્યારે તમે ફોનને સ્વિચ ઓફ કરી દો, મોબાઈલને સ્વિચ ઓફ કરી લો, અને યુટ્યુબ પર ઘણા બધા ગાઈડેડ મેડિટેશન છે, એમાંથી કોઈ પણ એક તમે સિલેક્ટ કરી અને કરી શકો એક ટાઈમ. કારણ કે મન એવું છે ને કે બહાના બનાવવામાં બહુ જ એક્સપર્ટ છે. તો એક જો આપણે ટાઈમ નક્કી ફિક્સ કરીશું કે 10 એટલે 10, મારે 10 વાગે બેસી જવાનું, તો એ ટાઈમ એ તમને એક ડિસિપ્લિન આપશે. કપડાં ઢીલા બને એટલા રિલેક્સ અને તમને કોઈ ડિસ્ટર્બ ના કરે એવી જગ્યા અને એવો ટાઈમ પસંદ કરી અને તમે કરી શકશો. અને કઈ રીતના કરવું એ હવે આપણે જોઈ લઈએ, બરાબર. અવાજ ચેક કરી લઈએ, સંભળાય છે કે નહીં. ઓકે, સંભળાય છે? હા. જે પણ આપણે બધા પાર્ટિસિપન્ટ છીએ, આપણે આપણી જગ્યા પર એકદમ રિલેક્સ થઈને બેસી જઈશું. કરોડ સિદ્ધિ કોઈ પણ મેડિટેશન કરો જે રાત્રે સૂતી વખતે તમે કરો ને, તો એક મેડિટેશન બને ત્યાં સુધી સુતા કે જેથી આપણને રિલેક્સેશન મળે. પણ બને એટલું આપણે જો કરોડને સિદ્ધિ રાખીશું, કારણ કે આપણી કરોડરજ્જુમાંથી એક પેલું કે ને કે નેટવર્ક, આખું માહિતીના આદાન પ્રદાનનું એક જ્ઞાન તંતુઓનું એક આખું નેટવર્ક જતું હોય છે. મગજ જેટલું સીધું હશે એટલું આપણને બેનિફિટ રહેશે. એ મેસેજ મગજ સુધી લઈ જવામાં અને મગજ જે મેસેજ આપે એને રિસીવ કરવામાં આપણને બહુ જ સુગમતા રહેશે. ઓકે, તો આપણે કરોડરજ્જુને સિદ્ધિ રાખીએ. રિલેક્સ. એક ઊંડો શ્વાસ અંદર, શરીરને રિલેક્સ કરતા શ્વાસ બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર, રિલેક્સ. ધીરે ધીરે શ્વાસ બહાર. ફરીથી એક ઊંડો શ્વાસ અંદર,
ધીરે આંખો બંધ. આપણા ફેસ પરના જે પણ મસલ્સ છે બધાને એકદમ રિલેક્સ કરી દઈશું. આપણું કપાળ, આપણી આઈબ્રો, આપણી આંખો, નાક, કાન, હોઠ, જડબા relax. ગળામાં મસલ એક આપણા છાતીના બધા મસલ્સ રિલેક્સ. આપણી હાથના આપણી આંગળીઓ કે એક પેટના મસલ્સ રિલેક્સ. થાઈના મસલ રિલેક્સ. આપણી ઢીંચણ, આપણી પિંડી, આપણી કાની, પગથી માથા સુધી આખું શરીર એકદમ ઢીલું, એકદમ રિલેક્સ. હવે કલ્પના કરો કે સરસ મજાના બજારમાં ફરી રહ્યા છો. ચારે બાજુ ભાતની બધી દુકાનો છે અને બજારમાંથી તમે પસાર થઈ રહ્યા છો. ક્યાંક કપડાની, ક્યાંક વાસણની, ક્યાંક એક આખી બજાર છે, લાંબી, આડી, ઊભી, બધી દુકાનોથી ભરપૂર એક મોટું બજાર છે. અને તમે બજારમાંથી પસાર થઈ રહ્યા છો. ધીરે ધીરે બજારની એ ગલીઓ વટાવતા દુકાન પાસે આવીને કરી ગયા છો. જાત જાતના રંગબેરંગી સુંદર મજાના ફૂલો છે. ક્યાંક છે, ક્યાંક મોગરું છે, ક્યાંક અંદાજ છે, ક્યાંક સૂરજમુખી, કોઈ પાત, કોઈ યાત્રા, ખૂબ રંગબેરંગી જાત જાતના
એ ફૂલોના રંગોનો અનુભવ કરો. અલગ અલગ ફૂલોના અલગ રંગોનો. ગુલાબનો ગુલાબી, કેળાનો સફેદ, ચંપાનો પીળો, હવે ફૂલોને સ્પર્શ કરો. તમારું ગમતું જે કંઈ પણ ફૂલ હોય એને હાથમાં લો. એ ફૂલને સ્પર્શ કરો. એ ફૂલની પાંદડીઓની સ્નિગ્ધતાને, નજાકતતાનો અનુભવ કરો. હવે તમારા નાક પાસે લઈ જાઓ અને ફૂલની ગંધને માણો. મનગમતા ફૂલની સુગંધનો ધીરેથી ફૂલ તમારા નાક પાસે લઈ જાઓ અને ખૂબ હળવેથી એ ફૂલની સુગંધનો અનુભવ કરો. હવે બજારમાં ત્યાંથી આવતા એક ફળની દુકાન જોવે. ચાલો આપણે ફળની દુકાન જઈએ. જાત જાતના ભાત ભાતના ફળ ત્યાં પડેલા છે. કેળા પણ છે, કેરી પણ છે, તરબૂચ, જાંબુ, દ્રાક્ષ, પપૈયું, ચીકુ, આ બધા ફ્રૂટ તમે જોઈ રહ્યા છો. મોટી દુકાનમાં અલગ જાતના પડેલા છે. એ અલગ અલગ ફ્રૂટના અલગ અલગ રંગનો અનુભવ કરો. ચીકુનો બ્રાઉન કલર, પાકા કેળાનો ગ્રીન સાથે મિક્સ હોય કલર, તરબૂચ ગ્રીન કલર, કેરી એકદમ ઓરેન્જ કલર. તમે જુઓ આપણે જઈશું. દ્રાક્ષના ઝુમખામાંથી 2-3 દ્રાક્ષ આપણે લઈશું. હાથે અને એને મૂકીશું. ધીરે ધીરે એ દ્રાક્ષને ચાલી રહ્યા છીએ.
એ દ્રાક્ષનો રસ તમારા મોઢામાં આવી રહ્યો છે, થોડો મીઠો, થોડો એ અનુભવ. એ દ્રાક્ષને મમળાવતા આપણે બજારમાંથી પાછા આપણે આપણી જગ્યાએ, આપણા ઘર, આપણે જે જગ્યાએ હાજર છે ત્યાં બંને હાથો ઘર્ષણ કરીશું. આપણી આંખો પર લઈશું, ધીરે ધીરે આપણી આંખોની અંદર લઈશું અને ધીરેથી એકદમ હળવેથી આપણી આંખોને આપણે ખોલીશું. આપણે 10 થી 12 મિનિટ જેવું મેડિટેશન કર્યું. સમયની મર્યાદા છે એટલે વધારે હું આગળ ના લઈ ગઈ. એકચ્યુઅલી 5 સેન્સીસ મેડિટેશન છે. એમાં આપણા આંખના એટલે મીન્સ જ્યારે આપણે વિઝ્યુલાઇઝ કરીએ ત્યારે આપણી આંખની જે જોવાની દ્રષ્ટિ છે એનું સેન્સ ડેવલપ થાય. સ્મેલ, સ્વાદ એટલે કે ને કે જે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો, સ્પર્શ, ગંધ, રસ, રૂપ, એ બધી જે છે આપણી ચામડી, કાન, નાક, આંખ જે બધું કામ કરે એ બધા સેન્સીસને એ ફીલ કરવાનું મેડિટેશન છે. પણ આપણે સમયની મર્યાદા છે એટલે મેં ખાલી થોડુંક જ કરાવડાયું. પણ એક અનુભવ આપણે શેર કરીશું. તેમાં જોઈશું કે અહીંયા ઘરે બેઠા બેઠા ખાલી મનની મદદથી, મનની આંખોથી આપણે એ બજારમાં પણ ફર્યા, આપણે એ આપણા મનગમતા ફૂલની સુગંધને પણ માણી અને ફળના રસને પણ માણ્યો. તો આ છે મનની તાકાત. જો આ મન આપણું પાવરફુલ બની જાય, પોઝિટિવ બની જાય, તો આપણે અહીંયા બેઠા બેઠા આજે આખી જે બજારની અનુભવ કર્યો ને એવું આપણે અહીંયા બેઠા બેઠા મનને એટલું બધું કે ને કે મિરેકલ ક્રિએટ કરે એવું શીખ્યું છે કે અહીંયા બેઠા બેઠા આપણે આખી બ્રહ્માંડની જે તાકાત છે ને, ઉર્જા છે, એનો અનુભવ પણ કરી શકીએ. પણ એની શરૂઆત આપણે ધીરે ધીરે આ માઇન્ડફુલનેસ જે મેડિટેશન છે એનાથી કરવી પડશે. અને એના માટે આપણું મન આજે આપણે 10-12 મિનિટ કર્યું, એમાં જો કોઈ વિચાર આવ્યો, ઓલમોસ્ટ હું એટલે માનું છું ત્યાં સુધી ઘણા બધાને એ વિચારો નહીં જ આવ્યા હોય એવું મને કોન્ફિડન્સ છે, અને આવ્યા હશે તો બહુ ઓછા આવ્યા હશે. તો આ વિચારોને આપણે આ મ્યુઝિકની મદદથી, બીજ મંત્ર, ચક્રોના જે બીજ મંત્ર છે એના મેડિટેશનથી, અથવા તો આવા કોઈ ગાઈડેડ મેડિટેશનથી આપણે મનને આપણે કંટ્રોલમાં કરી શકીએ. જ્યાં સુધી મન આપણું એ પેલું કે ને કે જેને હીરો એક વખત મળી જાય તે પછી કાંકરા શોધવા નહીં જાય, એવું આપણા મનને આપણે આ હીરો જે શાંતિ જે છે, મનને પણ એ ઘોડા દોડાવવા તો એની આદત બની ગઈ છે, પણ જ્યારે એને આપણે શાંત કરીશું ત્યારે એને આમાં એ શાંતિનો અનુભવ જે થશે તો ઓટોમેટિક પછી એ પણ વિચારો એની જાતે ઓછા કરી દેશે. અને આ મેડિટેશનથી એ થયેલું છે, પ્રૂવન છે વસ્તુ. તો આશા છે કે આ સેશન બધાને ગમ્યું હશે. અને મેઇન કે આ જે વાત છે મેં બેનિફિટ બધા કીધા છે, અને આ તો કે ને કે બહુ જ ઇનિશિયલી આપણે કારણ કે બિગિનર લેવલ પર જ છે, તો આ બિગિનર લેવલના મેં બેનિફિટ કીધા છે તમને. આપણે જે પણ વાત કરીએ બિગિનર લેવલની છે. તો જેમ જેમ ઊંડા ઉતરતા જઈશું એમ એ બ્રહ્માંડની ચેતના શક્તિ આપણની ચેતના શક્તિને હાયર કોન્શિયસનેસમાં લઈ જશે. આપણને અલગ અલગ આપણી પ્રકૃતિ પ્રમાણે અનુભવ થશે અને આપણો આધ્યાત્મિક વિકાસ પણ થશે, એ ગેરંટેડ છે. તો આશા છે કે આપણે બધા
થી મેડિટેશનની શરૂઆત કરીશું અને સાથે સાથે ઇકો બ્રેક બનાવવાની પણ શરૂઆત કરીશું. તો એવી આશા સાથે આજના સેશનને હું મારા તરફથી વિરામ આપું છું. કોઈને કંઈ પણ પૂછવું હોય, કોઈ પણ સવાલ હોય તો કરી શકે છે. મોસ્ટ વેલકમ. ક્વેશ્ચન આન્સર શરૂ કરીએ પહેલા મારો ફીડબેક આપી દઉં. આમ તો લોકોએ ચેટ બોક્સમાં ચાલુ કરી જ દીધું છે. ઇટ વોઝ અમેઝિંગ बियॉन्ड वर्ड्स. આપણે કહે છે ને, समस्या के बारे में सोचने से बहाने मिलते हैं, समाधान के बारे में सोचने पर रास्ते मिलते हैं. जिंदगी को आसान नहीं, बस खुद को मजबूत बनाना पड़ता है. उत्तम समय कभी नहीं आता, समय को उत्तम बनाना पड़ता है. અને મેડિટેશન આમાં બહુ જ હેલ્પફુલ થાય છે કે સ્ટ્રેસ લેવલ તમારું ઘટે એટલે ઓટોમેટિક ડિસિઝન પાવર વધે ને તમે રાઈટ ટાઈમે રાઈટ કામ કરી શકો છો. એટલે સમયને ઉત્તમ બનાવવાનું તમે શીખવાડી દીધું છે અમને. તો આજથી જો અમે બધા પ્લેજ લઈએ કે મેડિટેશન રોજ જ કરીશું, ઓફકોર્સ પ્લેજ જ લઈએ રીતસરની કે રોજ જ, વધારે નહીં તો શરૂઆત 5 મિનિટથી હું એવું માનું છું. 5 મિનિટથી કરીએ આપણે, પછી કે ધીરે ધીરે વધીશું. 5 મિનિટ એક ફિક્સ ટાઈમ, ફિક્સ જગ્યા અને કરીએ, 100% આપણે બધાને રિઝલ્ટ મળશે. ચોક્કસ બહુ અમેઝિંગ. અને આની યુટ્યુબ લિંક પછી બધાને શેર કરી દઈશું. હવે કોઈને ક્વેશ્ચન આન્સર હોય તો પ્લીઝ તમે પૂછી શકો છો. આને રિલેટેડ કઈ ક્વેશ્ચન આયા હોય તો પહેલા આપણે ક્વેશ્ચન આન્સર લઈ લઈએ. યસ, એનીવન? કોઈને કોઈ પ્રશ્નો આયા છે? પ્રશ્નો ના હોય એના બે જ કારણ હોઈ શકે. ક્યાં બધું જ સમજાઈ ગયું છે, ક્યાં બધું જ ઉપરથી ગયું છે. જોઈ લઈ. પણ જે રીતના કમેન્ટ્સ છે એ પ્રમાણે તો એવું જ લાગે છે કે બધું જ સમજાઈ ગયું છે. હાજી લક્ષ્મીબેન બોલો. કૃપાબેને સેશન જેટલું સરસ આપ્યું છે કે કોઈ ડાઉટ જ નથી અને એકદમ ક્લિયર અને બહુ સરસ રીતે કરાવી છે કૃપાબેન, રિયલી. હવે એનો એક્સપિરિયન્સ અમે 2 મહિના લઈએ પછી હું તમારી સાથે કોન્ટેક્ટ કરીશ. મેં પ્લેજ લીધું છે તો 2 મહિના કન્ટિન્યુઅસ કરીશ. બહુ સરસ. પછી હું તમારો કોન્ટેક્ટ શ્યોર કરીશ. હું શાંતિ રોશની શાહ છું. હા રોશનીબેન, મેં 2 પ્લેજ લેવાના કીધેલા. આ તો 50% એ તો ચાલુ કરી દીધો છે. કૃપાબેન ચાલુ કરી દીધેલો છે. બહુ જ સારું કરી રહ્યું છે. પણ આ તો પેલું કેવું કે તમારું જોઈને બીજાને પણ ઇન્સ્પિરેશન મળે ને એટલે મેં જરા વધારે કીધું. શાનદાર મેમ્બર છે એટલે બધા મેમ્બરે તો ચાલુ કરી જ દીધું છે. આઈ થિંક કરી દીધું છે. રિયલી કૃપાબેન બહુ મસ્ત સેશન હતું. પહેલા હું મેડિટેશન કરતી હતી પણ હમણાં મહિનાથી બધું છૂટી જતું હતું, થાય ના થાય એવું થતું હતું. પણ હવે આજનું સેશન કર્યા પછી હવે લાગે છે કે હવે એને નહીં છોડવું. ખબર બધી છે. હું કઉ છું ને કે આ જેટલા બી અત્યારે હાજર છે એમાંથી એક પણ વ્યક્તિ એવી નહીં હોય કે જેને લાઈફમાં ક્યારે ને ક્યારે મેડિટેશન નહીં કર્યું. પણ ક્યાંક એવું થાય છે કે આપણને પ્રાયોરિટી બદલાઈ જાય છે એટલે આપણે છોડી દઈએ છીએ પછી. અને પછી એકવાર પેલું મન એવું છે કે એને બહાનું મળી જાય, કારણ કે એ બોસમાંથી પછી એને સર્વન્ટ બનવું પડે, એ એને પોસાય નહીં. એટલે એ પછી નવા કાઢે અને આપણને પણ આપણે આજથી નક્કી કરીએ કે મારા મનનો બોસ હું બનીશ. તો 100% આપણે મેડિટેશનની રેગ્યુલર પ્રેક્ટિસ કરીશું ને એનાથી બિયોન્ડ ઇમેજિનેશન રિઝલ્ટ મળે છે. એટલે હું એવું કહું કે હું જેટલા બી મેં નેચરોપેથી કે ન્યુરોલોજીના ક્લાસ કે રેકીના ક્લાસ કે કંઈ બી, તો અલ્ટિમેટલી વાત પછી આવે અહીંયા જ તમારા ઇન્ટ્યુએશન લેવલ. અને એમાં તમે મેડિટેશન કરો તો તમારું ઇન્ટ્યુએશન લેવલ કોક જ એવા વિરલા હોય કે જેને ગોડ ગિફ્ટેડ મળ્યું હોય. બાકી તમારે એ મેડિટેશન કરીને એને ડેવલપ કરવું જ પડે. અને કરશો તો તમે કોઈ બી હિલિંગ મોડાલિટી સાથે જોડાયેલા હશો તો જલ્દી થશે, નહીતર પણ તમારું ઇન્ટ્યુએશન લેવલ વધશે મેડિટેશન કરવાથી. રાઈટ, શ્યોર. થેન્ક યુ વેરી મચ કૃપાબેન. શાનદાર ગ્રુપ સેશન ખૂબ સરસ હતું કૃપાબેન, એકદમ વેરી નાઇસ. થોડી લેટ જોઈન થયું બટ વેરી નાઇસ. થેન્ક યુ કૃપાબેન. મેં રેકીનું એક લેવલ કૃપાબેન જોડે ઓલરેડી કરેલું છે, તો મારે એક્સપિરિયન્સ જ છે કે એટલે એના શબ્દો નથી, બસ એના અહેસાસ કરવા જોઈએ. એક્ઝેક્ટલી. બીજા લેવલ માટે જસ્ટ તૈયારી કરું છું, પણ ટાઈમ સેટ થાય તો, કારણ કે એમાં ટાઈમ ડ્યુરેશન હોય છે. તો પણ પહેલું જે બી લેસન છે પહેલા સેશનમાંથી બહુ જ મસ્ત હતું, બહુ જ મસ્ત.
અને આજનું તો કઈ બિગિનર્સ માટે સમજો ને કે દ્વાર ખોલી આપ્યા છે મેડમે. આપણે બધા એમાં બધા તો જઈ રહ્યા છે. હું પણ એમાં આવી ગઈ, હું પણ બધા જાઓ. એટલે આપણે બધા આ જર્ની જોડે કન્ટિન્યુ કરવાની છે અને એકબીજાને પેલું કહે ને કે સાથ સહકારથી આપણે આગળ વધીશું. ચોક્કસ, બરાબર. તો કૃપાબેન, મને મારો એક ક્વેશ્ચન છે, કારણ કે ઘણા બધા જે લોકો મેડિટેશન આજે જોડાયા છે મેડિટેશન માટે, એ લોકોના મનમાં, કેટલાક લોકોના મનમાં એવું હશે કે રેકી છે શું, તો પ્લીઝ થોડુંક એના વિશે કહેશો. મને કોઈ રેકી શું છે એવું પૂછે ને, એટલે હું છેલ્લા 20 વર્ષથી રેકી સાથે સંકળાયેલી છું, તો પણ 1 મિનિટ માટે તો મને એવું થાય કે શું કહું એમ. કારણ કે રેકી એ કહેવાની વસ્તુ નથી. હવે મેડિટેશન તમે ગમે તેટલું ડિસ્ક્રાઇબ કરો, પણ એ જ્યારે તમે મેડિટેશનમાં બેસશો અને એનો અનુભવ કરો, ભલે 2 મિનિટ 5 મિનિટ, પણ એ અનુભવ આખું એક અલગ લેવલની વસ્તુ છે. એવું રેકી હું ગમે તેટલું સમજાવું ને, પણ હું કાયમ બધાને કહું કે રેકી અનુભવવાની વસ્તુ છે. પણ છતાંય કહું કે રેકી એકચ્યુઅલી તો આપણે જેને કે ઓલ્ટરનેટિવ મેડિસિનમાં એને કાઉન્ટ કરવામાં આવે છે. અને રેકી એક હિલિંગ મોડાલિટી છે કે સ્પર્શ ચિકિત્સા, જેને આપણે આપણી ગુજરાતી ભાષામાં કેવું હોય તો સ્પર્શ વડે ચિકિત્સા એ કહી શકીએ, અને પ્રાણ શક્તિ પણ કહી શકીએ. પણ આ શબ્દ આપણે પેલું કેવું કે જેમ યોગ અમેરિકા ગયો અને યોગા થઈને આવ્યો, આપણું ધ્યાન એકચ્યુઅલી ધ્યાન શબ્દ યુએસ થી આવ્યો કોમર્શિયલ થઈને અને મેડિટેશન બનીને આવી ગયો. હવે આપણે અંગ્રેજીમાં એવું કહીએ કે ગુજરાતીમાં આપણે કાકા મામા માસી એ બધું કહીએ, પણ ઇંગ્લિશમાં બધું કોમન, અંકલ ને આંટી. એવી રીતના ધ્યાનની અલગ અલગ બધી પ્રક્રિયા હોય, એ બધું હોય, પણ એ બધું અમેરિકા જઈ અને એક જ મેડિટેશન થઈને આવી ગયું. તો એવી રીતના આપણી જે સ્પર્શ ચિકિત્સા હતી, અથવા તો જે પ્રાણ શક્તિ, જે પ્રાણ ઉર્જા, એ જાપાનમાં ગઈ અને જાપાનમાંથી એને રેકી નામ મળ્યું. રેકી એટલે રે એટલે યુનિવર્સલ, એટલે કે બ્રહ્માંડની, અને કી એટલે કે બ્રહ્માંડમાં વ્યાપ્ત ઉર્જા, બ્રહ્માંડમાં વ્યાપ્ત શક્તિ. અને એ શક્તિ કેટલી પાવરફુલ હોય તો એનું એક જ એક્ઝામ્પલ હું તમને આપું કે આપણે સૂર્ય છે, બરાબર, તે બ્રહ્માંડની અંદર તો કેટલી આવી આપણી આકાશગંગાઓ છે, આપણી આકાશગંગા જેવી, અને એમાંનો સૂર્ય તો આપણે બહુ નાનકડો તારો, સૂર્ય બહુ મોટો તારામાં પણ નથી આવતો, એક નાનકડો તારો, પણ એ સૂર્યની ઉર્જાથી આપણે કેટલું કરી શકીએ છીએ. આજે વિચાર કરો કે આપણા ઘરમાં જો આપણે સોલર પેનલ હોય તો એમાં આપણે ખાવાનું બનાવી શકીએ, બરાબર, સોલર કુકર હોય તો, અને જો રૂફટોપ પેનલ બેસાડી દીધી હોય તો આખા ઘરની ઇલેક્ટ્રિસિટી એનાથી ચાલે કે નહીં? તો એક સૂર્યની શક્તિ જેટલો તમે ઉપયોગ કરો એ અનલિમિટેડ છે. તો આ તો આખું બ્રહ્માંડ કેટલું મોટું, અને એની ઉર્જા કેટલી, અને એ ઉર્જાને મારે મારા ચક્રોને બેલેન્સ કરી અને એને ચેનલાઇઝ કરી અને હું મારી જાતને હીલ કરું ને બીજાને હીલ કરું, બીજાનો ઉપચાર કરું, એનું નામ જ એ રેકી. પણ એ આખી અનુભવવાની વસ્તુ છે. એટલે પણ હું એવું કહું કે જે શક્તિપાત બી થાય છે ને ચેનલને ચેનલાઇઝ કરવા માટે, એટલે કે જેમ કે એક રેડિયો હોય, બરાબર, તો એને તમારી ફ્રીક્વન્સીને ટ્યુન કરવી પડે. તો તમે વિવિધ ભારતી વાગે કે રેડ FM વાગે, બરાબર, બિગ FM વાગે. તો એવી રીતના તમારી બ્રહ્માંડની જે આ વ્યાપ્ત ઉર્જા છે એને તમારે તમારી બોડીને એની જોડે ટ્યુન કરવી પડે, અને ટ્યુન કરવાનું નામ એટલે જ એટ્યુટમેન્ટ, શક્તિપાત. અને શક્તિપાતનો અનુભવ એટલો અમેઝિંગ છે, જેમ મનીષાબેને કીધું કે ખરેખર અનુભવવાની વસ્તુ છે. એટલે હું એવું કહીશ કે તમારી આજુબાજુ જે પણ હોય, પણ એકવાર તમે રેકી શીખો અને એનો અનુભવ કરો, હું ચોક્કસ મારો આગ્રહ રહેશે. ચોક્કસ, કારણ કે હું પણ રેકી માટે તો પ્રમોટર કહી શકાય. મેં 2 લેવલ સુધી શીખેલું છે અને અનુભવ કરેલું છે, એટલે ચોક્કસ એવું કહીશ કે દરેકે દરેક ઘરમાં એક જણે એટલીસ્ટ રેકી શીખવી જોઈએ. આ મારું માનવું છે કે દરેકે વ્યક્તિ શીખવી જોઈએ, કારણ કે પોતાનું જે સ્પિરિચ્યુઅલ લેવલ હોય ને એ અલગ હોય છે. એટલે જ્યારે એટ્યુટમેન્ટ થાય છે ને, તો તમારું એ સ્પિરિચ્યુઅલ લેવલ એ વધે છે. અને કોરોનામાં આપણે જોયું કે તમે કંઈ બી કરો, ગમે તેટલું, પણ તોય એ આજુબાજુનું તમને એન્વાયરમેન્ટ ઇફેક્ટ કરતું હોય છે અને તમારી બોડીની સિસ્ટમને ઇફેક્ટ કરે છે. તો રેકી એવું છે કે તમને સેલ્ફ હિલિંગ કરે છે, તમે બીજાને પણ કરી શકો છો, અને તમારો માઇન્ડ, બોડી
અને આત્મા, એ બધાને તમે એક અલાઈન કરી શકવાનું બહુ ઇઝી વે હોય ને તે રેખી છે. સાચી વાત. તો થેન્ક યુ સો મચ રેકીમાંના માહિતી માટે તેમજ મેડિટેશનના સેશન માટે. હવે કોઈને બીજા કોઈને ક્વેશ્ચન હોય તો પહેલા પૂછી લઈએ. કોઈને ક્વેશ્ચન છે હવે મનમાં કોઈ? યસ, એનીવન? ઓકે, તો રેકી તમે કૃપાબેન પાસેથી પણ શીખી શકો છો, ત્યાં તમારા નજીકમાં કોઈ રહેતું હોય એની પાસેથી પણ શીખી શકો છો, પણ આગ્રહ એક જ છે કે શીખો બસ. કોઈ પણ નજીકમાં હોય પણ શીખો. અને મેડિટેશન માટે હું બીજી એક વાત કહું કે સૌથી બેસ્ટ મેડિટેશન કોઈ હોય ને તો એ ગ્રેટિટ્યુડ. સવારે ઉઠો અને તમને તમારી 5 કે 10 એવી વસ્તુ કે જેના માટે તમે દિલથી થેન્ક યુ કહો. અત્યારે બી આપણે કરી શકીએ કે ખાલી દિલ પર હાથ મૂકી એક સ્માઇલ સાથે, શાનદાર ગ્રુપ, થેન્ક યુ, થેન્ક યુ. અને એ તમને અંદરથી જે ફીલ થશે ને, ગ્રેટિટ્યુડ એટીટ્યુડ તમને લાઈફમાં બહુ જ આગળ લઈ જશે. હું મારા દરેક સેશનમાં ભલે 5 મિનિટ વધારે જશે પણ હું 5 મિનિટ આપની વધારે લઈ રહી છું, પણ આ ખરેખર લાઈફમાં અપનાવવા જેવું છે કે આપણે બધી મમ્મીઓ છે બરાબર. હવે આપણા ઘરમાં આપણું બાળક હોય અને આપણે કંઈક બનાવીને આપીએ અને પછી એમ કે મમ્મી આજે આમાં મરચું વધારે છે ને આમાં મીઠું વધારે છે ને મને મજા ના આવી, તો આપણે શું કરીશું? બીજી વાર બનાવવાનું મૂડ હશે ને તો એ કહીશું કે જવા દે ને, અને નહીં ભાવે, મારે નથી કરવું, મૂકી દઈશું બાજુ પર. પણ આપણે ધારો કે સુખડી બનાવી અને એને આપીને એમ કે મમ્મી મસ્ત મજા પડી ગઈ, અને બીજી વાર પછી એ કહેશે મમ્મી સુખડી બનાવી, તો આપણે શું કરીશું? ટાઈમ હશે કે નહીં હોય, આપણે ફટાફટ બનાવીને એને આપીશું કે ના એને ભાવે છે ને તો કરવા દે. તો એવું આ યુનિવર્સ આપણી માં છે. જો આપણે રોજ રડીએ કે મને આ ઘર નાનું છે, મારા હસબન્ડ નથી બરાબર, આપણે વોટ એવર જે બી આપણી આજુબાજુમાં આપણે ઘરમાં આપણે સંસારમાં આવ્યા છે, કોઈને કઈ કઈ તકલીફ હશે અને આપણે રોદણા રડે રાખીશું, તે આપણે બ્રહ્માંડની વાંકે અરે યાર અને મેં આટલો મોટો મનુષ્ય જન્મ આપ્યો ને એની કદર નથી છોડ. પણ આપણે કહીશું રાત્રે ઊંઘ સરસ આવી, થેન્ક યુ, અવાજ સાંભળો મસ્ત અને થેન્ક યુ. અને આ એટીટ્યુડ ઓફ ગ્રેટિટ્યુડ રાખશો તો મારા અનુભવ છે તમારી લાઈફમાં ડ્રાસ્ટિકલી ચેન્જ આવશે, ડ્રાસ્ટિકલી. તો એ પણ એક વસ્તુ તમે કરજો. એમ સવારે ઉઠીને 5 કે 10 એવી વસ્તુ કે જેના માટે તમે દિલથી થેન્ક યુ કહેજો. એબ્સોલ્યુટલી કૃપાબેન. આજે સવારે મેં મારા સરને એ જ કીધું કે તું ખાલી પ્રાર્થના કરવી તને નથી ગમતી તો કઈ નહીં, ખાલી ઉઠે એવું કે મને તે આજે ચેતના આપી ઉઠાડવા માટે, બસ થેન્ક યુ એટલું કહીને તું ઉભો થઈ જશે, બસ આટલું મારું માનજે. હવે માની ગયો. આજથી મેં એને કીધું આજ સવારે જો કોઇન્સિડન્ટલી તમે કહો છો ગ્રેટિટ્યુડ, એ લોકો બિલીવ ના કરે પ્રાર્થના મને એમાં. આનાથી મોટી વહેલા ઉઠી પણ નહીં શકતા. આનાથી મોટી કોઈ પ્રાર્થના જ નથી કે તમે થેન્ક યુ કહો એમ. એટલે આ સૌથી મોટી પ્રાર્થના થઈ ગઈ. સો એક્સેલન્ટ, બિયોન્ડ વર્ડ્સ. બહુ જ ખૂબ ખૂબ દિલથી આભાર. અને તમારા જેવા ખરેખર પ્રતિભાશાળી વ્યક્તિ અમારી સાથે જોડાયેલા છે અને લાભ મળતો રહે છે એનો ખરેખર શાનદાર ગ્રુપ એના માટે પણ બહુ આભારી છે તમારી. તો બધાએ જ એક પ્લેજ જે લીધી છે મેડિટેશન કરવાની, એની સાથે ઇકોબ્રિકની પ્લેજ બધા ચોક્કસ લેજો, કારણ કે કૃપાબેન તો એના કહેવાય ને કે પ્રખર આગળ લઈ જવા માટે એકદમ એન્વાયરમેન્ટ વોરિયરમાં અગ્રેસર છે, એકદમ આગળ. બરાબર, તો તમે એમને એ રીતે પણ સપોર્ટ કરશો અને મેડિટેશન તો રોજ કરજો જ. તો 3 તારીખે 3 જાન્યુઆરીએ કમાટી ગાર્ડનમાં આપણે આ ઇકોબ્રિક જે કરવાના છે તો એમાં પણ બધા જોડાજો અને એને રિલેટેડ માહિતી તમને આપતા રહીશું. બરાબર. સો થેન્ક યુ વન્સ અગેન એવરીવન, ઓલ પાર્ટિસિપન્ટ્સ. તમારા બધાના કારણે જ આ સેશન્સ બધા ફ્રૂટફુલ બની રહે છે. અને થેન્ક યુ શ્વેતાબેન, થેન્ક યુ શાનદાર ટીમ, અને થેન્ક યુ કૃપાબેન વન્સ અગેન. થેન્ક યુ. થેન્ક યુ શાનદાર ગ્રુપ કે આટલું બધું અત્યારે શિયાળો કે બધાનો આભાર. જે પણ બહેનો જોડાયા બધાને ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. આંટી તમારો કોન્ટેક્ટ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દો ને. હા, કૃપાબેનનો કોન્ટેક્ટ નંબર. થેન્ક યુ સો મચ કૃપાબેન. 910. થેન્ક યુ.
એમને લખ્યો છે, તમે લઈ લેજો. ઓકે બરાબર. ઓકે, ચલો મળીએ તો બધાને. બાય, ઓકે થેન્ક ઓકે યુ, હેવ અ નાઇસ ડે. બાય. જય શ્રી જય શ્રી કૃષ્ણ. સેમ કૃષ્ણ. ટુ યુ બધાને. બધાનો ખૂબ કૃષ્ણ. ખૂબ આભાર. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બોલ બેટા, શું કહેતો હતો? હા, તો એવું જ. અચ્છા, તો એક કામ કર, હું લગભગ 4:45 સુધીમાં ફ્રી થઈ જઈશ, તો 4:45 આવ. હમ? ના ના બેટા, 4:45 એટલે 4:45. 20-25 મિનિટ, 20-25 મિનિટ. હમ, હમ. આટલો બધો સમય લીધો છે એટલે વધારે નહીં લઉં, પણ ખૂબ ખૂબ દિલથી આભાર. થેન્ક યુ વેરી મચ. સેશન મેડિટેશન તો બધા કદાચ જાણતા હોય, પણ છતાં બધા આટલું પકડાઈને બેસી ગયા ને એ મોટી વાત હોય. એટલે બહુ વ્યવસ્થિત પ્રેઝન્ટ થયું અને બધું જ લગભગ કવર થયું, એટલે થેન્ક યુ. ઇટ વોઝ અમેઝિંગ. હવે આપણી પાસે છે ને ઓપ્શન રહ્યો જ નથી. આપણે હવે સીધા બોર્ડ આપવા જ પડશે, કારણ કે હવે સમય એટલો રહ્યો જ નથી કે બહુ બધું વિચારી રહીએ. બરાબર. થેન્ક યુ. ના ના, બહુ સરસ, બહુ સરસ. અને બધાના ફીડબેક બી આવા જ માંડ્યા હતા, એટલે સવાલ નથી તો. અચ્છા, લિંકમાં કદાચ છેલ્લે છેલ્લે તમને નોટિફિકેશન લાસ્ટમાં દેખાય ખરું, પણ મને ખ્યાલ ના આવી. હું ચેક ઓપન કરી દે ત્યારે તમને દેખાય, એ ધ્યાનમાં ના રહ્યું મને. પણ લગભગ દેખાશે લિંકમાં પછી, લગભગ હું ચેક કરીને કહું. ના ના ના, તમે આમાં તો માસ્ટર છો એટલે કોઈ બીજું વિચારવાનું ઓપ્શન જ ના હોય. એટલે વચ્ચે મને જરાક જરાક અટવાતો ને એવું લાગતું હતું, પણ અમે તમને ઈશારો કરવાનું. ના ના, મ્યુઝિક તો ખરું જ, પણ હવે તમારી સાઈડ શું સંભળાય મારી સાઈડ શું સંભળાય અલગ હોઈ શકે. પણ મને ક્યાંક ક્યાંક એવું થતું હતું, કપાઈ જતો હોય ને એવું લાગ્યું. પણ પછી અચ્છા, કઈ નહીં. હવે તો પણ લોકોએ અપ્રિશિએટ કર્યું છે, એનો મતલબ કે બીજા બધાને ફાવ્યું જ છે, ઇન શોર્ટ એમ. એ કદાચ મારે ત્યાં સંભળાતું હોય એવું બની શકે, એટલે હું પછી કઈ બોલી નહીં. કારણ કે મેડિટેશનમાં કેવું કે એકવાર લિંક તૂટી જાય ને તો પછી મજા ના આવે, એટલે હા. હમ હમ. છે જ, બસ એક ખાલી સમજ આવી જાય. હમ. ના ના, તો એ સારું રહ્યું ઓવરઓલ બધી રીતે, બરાબર ને? હમ. ઓકે, બસ મળતા રહીશું. બરાબર. ઓકે, તમારો લાભ લેતા રહીશું.
ન્યુમરોલોજીનું મને એકદમ મગજમાં આવ્યું હતું. એકવાર ગમે ત્યારે ન્યુમરોલોજી પણ વાર રાખીશ, કારણ કે આમાં શું છે, બહેનોને ધીમે ધીમે એકવાર જોડીશું ને આપણી સાથે, પછી એ રાઈટ વસ્તુઓ સમજતા થશે કે ના આની પણ આ રીતે ઇમ્પોર્ટન્સ છે એમ. બરાબર, એટલે તમને અનુકૂળ થાય ત્યારે આપણે બધું કરશું જ્યારે પણ. આ તો બરાબર, ઓકે, ચાલો, જય શ્રી કૃષ્ણ, બાય.